સુરતની લાજપોર જેલમાં બંધ પાખંડી નારાયણ સાંઈની ખોલીમાંથી મળ્યો મોબાઈલ। નકલી જેલરના નામે પૈસા પડાવનાર ઠગ પકડાયા બાદ જેલ પ્રશાસને જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેમાં સેપરેટ સેલની ખોલી નંબર 1ના દરવાજા પાછળ મેગ્નેટ વડે ચોંટાડેલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જ્યારે થેલામાંથી મોબાઈલનું સિમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યું છે। પાખંડી નારાયણ સાંઈ સંત્રીના રૂમમાં છુપાવેલ મોબાઈલની બેટરી પણ જપ્ત કરવામાં આવી છે। મોબાઈલ મળતા જેલ પ્રશાસને દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સુરતની લાજપોર જેલમાં બંધ પાખંડી નારાયણ સાંઈની ખોલીમાંથી મળ્યો મોબાઈલ। નકલી જેલરના નામે પૈસા પડાવનાર ઠગ પકડાયા બાદ જેલ પ્રશાસને જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેમાં સેપરેટ સેલની ખોલી નંબર 1ના દરવાજા પાછળ મેગ્નેટ વડે ચોંટાડેલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જ્યારે થેલામાંથી મોબાઈલનું સિમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યું છે। પાખંડી નારાયણ સાંઈ સંત્રીના રૂમમાં છુપાવેલ મોબાઈલની બેટરી પણ જપ્ત કરવામાં આવી છે। મોબાઈલ મળતા જેલ પ્રશાસને દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।